સુરત નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડના વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરિમારે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તારીખ 18મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડના વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને સુદૃઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે। કેઝ્યુઅલ્ટી એટલે કે ઇમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે સીએમઓ ચેકઅપ કરે છે, દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ તબીબ પાસે બાજુના રૂમમાં રિફર કરવામાં આવે છે। આ મુજબ વિડીયોમાં જોવા મળતા પેટના દુખાવા સાથે આવેલા દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતા। એટલે કે વિડીયો રેકોર્ડ થયા પહેલા એક તબીબ તેમને ચેક કરી ચૂક્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરાયા હતા। સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અન્ય દર્દીની બાજુના રૂમમાં ટાંકા લઈ રહ્યા હતા। વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ દર્દીના સગા ન હતા, કોઈ ત્રાહિત વ્યક્તિ હતા। દર્દીને પેટના દુખાવા એટલે કે સર્જરીનો કેસ હોવાથી સર્જન જ દર્દીને તપાસી શકે છે। ડોક્ટર ધારિત્રી પરમાર, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ 18ના શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું। તારીખ 18ના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે 3 વાગે 2:50 આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું। આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ 2:50 હોસ્પિટલમાં આવ્યું હતું, જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું। સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટની સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું। આ દરમિયાન જે ડૉક્ટરને પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું। પેશન્ટ પાસે ડૉક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી। આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને 4 વાગે એટલે કે 70 મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગયેલ છે, જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી। આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે। એ જનરલી દરેક ડૉક્ટરનો નિયમ હોય છે કે પેશન્ટ આવે ત્યારે એની ઇમરજન્સી કેટલી છે એ પ્રમાણે સીએમઓ છે તે લાગતા વળગતા ડૉક્ટરને જાણ કરે છે કે આપનો પેશન્ટ આપની તાત્કાલિક ધોરણે રાહ જુએ છે કે આ પેશન્ટ પથાવીને આવો। સો એ પ્રમાણે ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે। કુલ ઘટના મારી 70 મિનિટમાં પતી ગઈ, દેટ મીન્સ કે અહીં કોઈ ડિલે દેખાતો નથી અને એ દરમિયાન કરેલી આ વિડીયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઇરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।